નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે પૂજન, મારી જાન, મારો ભૈલો, મારો લંગોટિયા યાર પંકજ ઉર્ફે અમારો પક્કો તેનો જન્મદિવસ. એમ કંઈ કોરો જતો હશે. आज तो महफिल जमेगी, जाम होगा और ग्लास लेके थिरकेंगे और गाएंगे, पीले पीले ओ मर जानी, पीले 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 ओ मोर राजा, यारों का तो यारी निभानी. અને પછી કેટલાય આવા ગીતો. પી પીને 2 થી 3 બોટલો ખતમ કરી ગયા. અને જેમ જેમ રાત વધતી, નસો અને નૃત્ય પણ જોર ચાલ્યો. 5-6 જીગરજાન દોસ્તોની જ આ સિક્રેટ પાર્ટી. ખૂબ ધમાલ ચકડીઓ કરી. બધા એક એક કરીને લોકો નીકળતા ગયા. પક્કો ફૂલ મોજમાં આવી ગયો હતો. અને છેલ્લા પેગનો છેલ્લો સીપ મારીને ગાતા ગાતા ત્યાં જ ઢળી પડ્યું. અને ત્યાં સુધી એ ગણગણાવતો રહ્યો, જ્યાં સુધી નિંદ્રામાં સરી ન પડ્યો. રવિ પણ હદ બહારનો પી ગયો હતો, એટલો કે તેને 2 પગ પર ઊભો રહેવો પણ સંભવ ન હતો. દારૂનો નશો સર ચડી ગયો હતો, ચક્કર આવતા હતા. બધું નજર સામે ગોળ ગોળ ઘૂમી રહ્યું હતું. પક્કાની પાસે જઈ છણ છોડીને ઉઠાડવાનો અસફળ પ્રયાસ કર્યો, પણ પક્કો હવે ક્યાંનો ઉઠે. આસપાસ વેરાયેલી દારૂની બોટલો, નાસ્તાના પડીકા અને પક્કાના માથા પર લગાવેલી કોલગેટના ખાલી 4-5 ખોખા, કેકથી ભરેલો પક્કાનું શરીર, ગેસ્ટ હાઉસની દિવાલો અને ઉધખોપિયા ભાઈબંધો દ્વારા કોન્ડમના બનાવેલ ફુગ્ગાઓ જ્યાં ત્યાં વેરવિખેર હતા. બર્થડે બોમ્બ મારી મારીને પક્કાના બોમ્બની હાલત દયનીય કરી મૂકી હતી. પક્કો એમ સૂતો હતો જાણે કોઈ નવજાત શિશુ હોય. એ ફર્શ પર પીછવાડા પર હાથ રાખી ભર નીંદરમાં ઊંધો સૂતો હતો. પક્કા ચિંતી, હું જાઉં છું. ભેદ, તારી ભાભી રાહ જોતી હશે. આજે પણ મોડું થઈ ગયું. ચાલતા ચાલતા પગ લથડિયા મારતા હતા. શરીર પર કોઈ જાતનો કંટ્રોલ ન હતો. કાર સુધી પહોંચતા 2 વખત જમીન પર ઢેર થઈ ચૂક્યો હતો અને કારના દરવાજાને પકડી વોમિટિંગ કરવા લાગ્યો. પોતાની જાતને સંભાળી કારમાં બેસતા બૂમ મારી, પક્કા, તારે આવું છે? છેલ્લી વાર કહું છું. પક્કાનો કોઈ જવાબ ન આવ્યો. હાથ કાપતા હતા. ચાવી ન હતી, પોરવાઈ રહી. રવિ બબડ્યો, એની માને આજે તો આએ ભાવ ખાશે. ગાડી ચાલુ કરી અને મ્યુઝિક સિસ્ટમ ઓન કર્યું. રોમેન્ટિક ગીત ઉપર નશાની હાલત. તુમ હી હો ગીત સાથે નેન્સીનું પણ નામ એ જોડીને ગાવા માંડ્યો. તુમ હી હો નેન્સી, તુમ હી હો, જિંદગી અબ તુમ હી હો. પીધા પછી લોકો બાળક જેવા થઈ જતા હોય છે. ક્યારે કેવું વર્તન કરે. રવિ પણ એમના માનો જ હતો. કાર લઈને એ ઘેર જવા નીકળ્યો. તેને આંખોમાં ઝાંઝવા આવતા હતા. આંખો સામે કાળાશ છવાઈ ગઈ. કાર પર કાબુ જ ગુમાવી બેઠો. માંડ તેને થોડો અંતર કાપ્યો હશે અને રોંગ સાઈડ પર જઈ ભયાનક અવાજ સાથે મોટી ટ્રકમાં દઈ બેઠો. કાર સાથે દૂર દૂર ફંગોળાયો. લોહી લોહાન અવસ્થામાં પણ તે બેસ નેન્સી. એ બસ નેન્સીની જ માળા જપ્યા કરી.
આંખ ખોલી તો એ કોઈ અજાણી હોસ્પિટલમાં હતો. સામે નેન્સીની આંખોમાં આંસુ હતા. રડી રડીને તેની આંખો અને ચહેરો સૂજેલા લાગતા હતા. આંખનો કલર ઘાટો લાલ હતો. વાળ વિખરાયેલા હતા અને આંસુઓ સાથે વાળ પણ ચહેરા પર આવતા હતા. એક ક્ષણ માટે તો રવિથી રીતસરનો ડૂમો ભરાઈ ગયો. આમ નેન્સીને રડતી જોઈને નૂનું નૂનું હાથને પોતાના હોઠો વડે ચૂમીને બોલ્યો. નેન્સી તેને જોરથી જકડી તેની બાહુ પાસમાં સમાઈ ગઈ અને રડતા રડતા બોલી. ફરીથી પીધો ને? તેના શબ્દોમાં કંપન હતું. નૂનું વાત એમ હતી કે, અને એ અધૂરું વાક્ય જ રહી ગયું. નેન્સીએ હોસ્પિટલના ઓરડાની બહાર દોડ મૂકી. રવિ જોરથી બોલ્યો, નૂનું નૂનું, પણ નેન્સી ત્યાંથી નીકળી ચૂકી હતી. 7 વર્ષના લાંબા પ્રેમ પ્રકરણ પછી છેલ્લા 1 વર્ષથી બંને એકબીજાના લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા અને નેન્સીનો જન્મદિવસ પણ નજદીક હતો. બેડ પર બેઠા બેઠા જ રવિએ કેટલાય વિચારો કરી લીધા. કેમ કરીને નેન્સીને મનાવશે, તેના માટે કેટલા બધા સરપ્રાઈઝ વિચારી મૂક્યા હતા. બસ હવે ઘરે જવાની રાહ જોતો હતો. નાના ઘાવો અને હાથ પગમાં ફ્રેક્ચરના કારણે તેને બહુ જલ્દી હોસ્પિટલમાંથી રિલીઝ કરી દેવામાં આવશે. અને થયું પણ એવું. હરખાતો રવિએ લંગડાતી અવસ્થામાં જ ઘરની અંદર દોડ મૂકી. નૂનું નૂનું નૂનું, જો હું આવી ગયો, પણ સામે તેને એક સુનકાર સિવાય કંઈ ન મળ્યું. રવિ આખું ઘર ખૂંદી વળ્યો. આજુબાજુ પાડોશીઓ દરેકને તેણે નેન્સીની ખબર પૂછી અને અંતે એ થાકી અને સોફા પર પોક મૂકીને રડવા લાગ્યો. ત્યાં બારીમાંથી આવતા પવનમાં કોઈ ફરફરતો કાગળ ટેબલ પર અવાજ કરી રહ્યો હતો. એ કાગળ નેન્સીએ લખ્યો હતો, તમારી આ પીવાની કુટેવથી હું દુઃખી છું. મને ખબર હતી લગ્ન પહેલાં કે તને આ આદત છે, પણ મને વિશ્વાસ હતો મારા પ્રેમ પર અને તારા પર કે તું એ મૂકી દઈશ, પણ હું ખોટી સાબિત થઈ. મારી લાખ ના છતાં તને મારાથી વધુ એ વહાલી લાગે છે. હું હંમેશા માટે છોડીને જાઉં છું, નેન્સી. રવિ વધુને વધુ જોરથી રડવા લાગ્યો. એને એના કર્યા પર દુઃખ હતું. એને જો આ પીવાની લત ન હોત તો એની સૌથી પ્રિય વ્યક્તિ તેની પાસે હોત. બધું વેરવિખેર થઈ ગયું. રવિ જોરથી બરાડા પાડવા માંડ્યો. નેન્સી, પ્લીઝ કમ બેક. આઈ કાન્ટ લીવ વિથઆઉટ યુ. પ્લીઝ, હું ક્યારેય ડ્રિંક નહીં કરું, પ્લીઝ. અને ત્યાં જ એ ફર્શ પર લેટી પડ્યો. આંખો અશ્રુભીની થઈ ગઈ હતી. ત્યાં જ દરવાજા પાસે ઊભેલી નેન્સીથી જોવાયું નહીં અને રવિના ઉદ્ગાર સાથે રવિની પાસે આવી ગઈ. રવિનો ચહેરો મોઢાની લાળો અને આંસુના મિશ્રણથી ચીકણો થઈ ગયો હતો. રવિ બોલ્યો, હું ક્યારેય નહીં ડ્રિંક કરું. તેના વાક્યો પૂરા થાય એ પહેલાં નેન્સીએ બસ તેના હોઠો પર હોઠ મૂકી ચૂપ કરાવી દીધો. બંને એકબીજાને ચૂમતા રહ્યા, જાણે કેટલાય વર્ષોના બિછડેલ પ્રેમી જોડી હોય. વળી એકબીજાને ભરપેટ જોતા અને ભેટી પડતા. રવિના ચહેરા પર એક અજાણ્યો ઉત્સાહ આવી ગયો, જાણે હવે કદી દારૂ ન પીવાનો પ્રણ લઈ લીધો. મિત્રો, તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.